જિલ્લામાં 5 ડેમ આવેલા છે। હાલ ઉનાળાને દસ્તક દીધી છે, ત્યારે તમામ ડેમની સ્થિતિ શું છે તે અંગે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર પાસેથી જાણવા મળ્યું હતું કે તમામ ડેમમાં પૂરતો જથ્થો છે અને આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો જથ્થો હાલ ઉપલબ્ધ છે। સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર જે.કે. કારવદરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લામાં હિરણ 1, હિરણ 2, સિંગોડા, રાવલ અને મચ્છુન્દ્રી સહિતના 5 ડેમ આવેલા છે, જે પૈકી જિલ્લાનો સૌથી વધુ મોટો હિરણ 2 ડેમ છે અને આ ડેમ વેરાવળ, તલાલા સહિત આસપાસના પંથક અને ઉદ્યોગોને પાણી પૂરું પાડે છે। તમામ ડેમની હાલની સ્થિતિ જોઈએ તો હિરણ 1 ડેમ 92% ભરેલો છે, હિરણ 2 ડેમ 74% ભરેલો છે, સિંગોડા ડેમમાં 78%, રાવલ ડેમમાં 91% અને મચ્છુન્દ્રી ડેમમાં 87% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। આ જથ્થો આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો છે અને ચોમાસું જો ખેંચાય તો પણ પાણીની કોઈ તકલીફ નહીં પડે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે, જેથી કોઈ પાણી કાપ પણ નહીં કરવામાં આવશે। ખાસ કરીને કમલેશ્વર હિરણ 1 ડેમ ગીર મધ્ય આવેલ છે, જે વન્ય પ્રાણીઓને પણ પીવાનું પાણી પૂરું પાડે છે, તેમાં પણ હાલ પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ છે। જે.કે. કારવદરા, કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગ, ગીર સોમનાથ। ગીર સોમનાથ જિલ્લામાં કુલ 5 સિંચાઈ યોજના આવેલી છે। હિરણ 1, હિરણ 2, સિંગોડા, રાવલ અને મચ્છુન્દ્રી। તેમજ અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો ડેમમાં કુલ જથ્થો જે અવેલેબલ છે, ખાસ કરીને હિરણ 1 યોજના આપણે 92% ભરેલો છે, હિરણ 2 યોજના 74% ભરેલો છે, સિંગોડા 78% ભરેલો છે, રાવલ 91%, મચ્છુન્દ્રી 87% ભરેલો છે। તેમજ ખાસ કરીને આપણે જોઈએ તો હિરણ 2 યોજનામાંથી આપણે પીવાનું પાણીનો જથ્થો રિઝર્વ રાખેલો છે, તેમજ આપણે ઇન્ડસ્ટ્રી ઔદ્યોગિક હેતુ માટે આપણે જથ્થો આપીએ છીએ, તેમજ સિંચાઈ માટે પણ આ પાણીનું આપણે વિતરણ કરીએ છીએ। જે જથ્થો છે એ આપણે જુલાઈ મહિના સુધી ચાલે એમ છે, તેમજ ચોમાસા જો ખેંચાશે નહીં તો કોઈ પાણી કાપ આપવાની શક્યતા છે નહીં। સિંચાઈ માટે આપણે દર વર્ષ જે રિઝર્વ જથ્થો રાખીએ છીએ એ હાલ અત્યારે પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે। જે વન્ય પ્રાણીઓ છે એના માટે કોઈ રિઝર્વ હોય છે કોટો પાણી? આપણે વન્ય પ્રાણી માટે પણ રિઝર્વ જથ્થો રાખીએ છીએ, ખાસ કરીને જંગલ વિસ્તારના ઓલા નહીં। આ વખત આપણી પાસે ડેમમાં પૂરતો જથ્થો હોય જેથી કોઈ પાણીની અછત આવે એવી શક્યતા નથી।